નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 31 જાન્યુઆરી 2026નું કરંટ અફેર્સ લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો. ભાઈબંધ દોસ્તર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો, જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. પહેલો પ્રશ્ન છે, ભારતની પ્રથમ એઆઈ પાવર્ડ યુનિવર્સિટી ક્યાં લોન્ચ કરવામાં આવી? સાચો જવાબ છે યુપીમાં, મેરઠમાં. મેરઠ, યુપી. બીજો પ્રશ્ન છે, ભારતના સુપ્રીમ કોર્ટે કયા નિયમો પર રોક લગાવી? સાચો જવાબ છે યુજીસી નિયમ 2026 પર. ત્રીજો પ્રશ્ન છે, પિયુષ પાંડેને ક્યાંના ડીજીપી તરીકે નિમણૂક કરવામાં આવ્યા? સાચો જવાબ છે પશ્ચિમ બંગાળ. ચોથો પ્રશ્ન છે, એવિએશન પ્રમોશન માટે બેસ્ટ સ્ટેટ એવોર્ડ કોને મળ્યો? સાચો જવાબ છે ઉત્તરાખંડ. પાંચમો પ્રશ્ન છે, પીએમ નરેન્દ્ર મોદીએ પીએમ સ્વનિધિ ક્રેડિટ કાર્ડ ક્યાં લોન્ચ કર્યું? સાચો જવાબ છે કેરળ. છઠ્ઠો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય ઝેબ્રા દિવસ ક્યારે ઉજવાય છે? સાચો જવાબ છે 31 જાન્યુઆરી. સાતમો પ્રશ્ન છે, એશિયાનું સૌથી મોટું નાગરિક વિમાન વિંગ્સ ઇન્ડિયા 2026નું ઉદ્ઘાટન કોણે કર્યું? સાચો જવાબ છે રામમોહન નાયડુએ. આઠમો પ્રશ્ન છે, કયા રાજ્યના મુખ્યમંત્રીએ નોલેજ સિટીની આધારશિલા રાખી? સાચો જવાબ છે તમિલનાડુ. નવમો પ્રશ્ન છે, પોલીસ અનુસંધાન અને વિકાસ બ્યુરોના 9મા રાષ્ટ્રીય સંમેલનનું આયોજન ક્યાં થયું? સાચો જવાબ છે આંધ્રપ્રદેશ. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, કયા રાજ્યના જીવંત મૂળ પુલોને યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ તરીકે નામિત કરવામાં આવ્યા? સાચો જવાબ છે મેઘાલય. તો આ હતા 31 જાન્યુઆરી 2026ના 10 કરંટ અફેર અને તેના જવાબો. જો તમે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય તો આવા જ વિડીયો લાવું છું. નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને ભાઈબંધ દોસ્તર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરવાનું ન ભૂલતા, જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.